ભાવનગર શહેરની ખિદમતે ખાલક કમિટી દ્વારા ભાવનગરમાં વસતા આર્થિક રીતે નબળા 40 જેટલા મુસ્લિમ બિરાદરોને મક્કા મદીના શરીફ ઉમરા માટે રવાના કરવામાં આવ્યા। ભાવનગર શહેરની ઘાંચીવાડ મસ્જિદમાં આવેલી ખિદમતે ખાલક કમિટી દ્વારા છેલ્લા 5 વર્ષથી સાઉદી અરેબમાં આવેલ પવિત્ર સ્થાન મક્કા શરીફ અને મદીના શરીફની ઉમરા કરવા માટે ભાવનગર શહેરમાં વસતા, જેમાં ખાસ કરીને સૈયદ સાદાતો, આલિમ સાહેબો, મોઝેઝીન અને આર્થિક રીતે ગરીબ વર્ગમાંથી આવતા લારી રિક્ષા મજૂરી કામ કરતા હોય તેવા મુસ્લિમ બિરાદરોનો દર રમજાન માસમાં એક ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં જેમનું નામ જાહેર થાય છે તેમના કમિટી દ્વારા આ ઉમરામાં અંદાજે 15 દિવસ થાય છે। 15 દિવસ દરમિયાન રહેવા જમવાની તેમજ આવવા જવાની વ્યવસ્થા કમિટી દ્વારા કરવામાં આવે છે। આ વર્ષે 40 જેટલા ખુશનસીબ ઉમરા યાત્રીઓના નામો જાહેર થયા હતા। તેમના પાસપોર્ટ અમદાવાદથી મક્કા મદીના સુધીની આવવા જવાની વિમાની ટિકિટ સહિતનો ખર્ચ અંદાજે ₹70,000 આ કમિટી દ્વારા આપવામાં આવે છે, જેમાં આજ રોજ 21 જૂન શનિવારના રોજ ભાવનગર શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ નજીકથી મિની બસ દ્વારા 40 ઉમરા કરવા યાત્રીઓની રવાનગી માટેનો કાર્યક્રમ યોજાયો હતો। તમામ યાત્રીઓના ફુલારથી સ્વાગત કરી સામૂહિક દુઆઓ કરી તમામને અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા। અમદાવાદથી વિમાન મારફતે મક્કા મદીના શરીફ મોકલવામાં આવશે। આ નેક કાર્યને સફળ બનાવવા માટે ખિદમતે ખાલક કમિટીના અગ્રણીઓ ઘાંચીવાડ મસ્જિદના પેશ ઇમામ હઝરત મૌલાના ઇસહાક સાહેબ તેમજ રઉફભાઈ ક્લાસિક, સોહેલભાઈ હિમરાણી એડવોકેટ, કાળુભાઈ બેલીમ, હનીફભાઈ કાલવા, રિયાઝભાઈ તેલવાડા, આદિલભાઈ દૌલા, યાસીનભાઈ લિટલ ગાર્મેન્ટ્સ, અકબરભાઈ ખીમાણી, સલીમભાઈ લોટા, સાજિદભાઈ, બાબુલભાઈ સાકરવાલા સહિતનાઓ આ નેક કાર્યને સફળ બનાવવા માટે સારી વિજયમત ઉઠાવી રહ્યા છે, જેમાં ભાવનગરથી અમદાવાદ આવવા જવાની વાહન વ્યવસ્થા ફજલભાઈ હાર્ડવેર દ્વારા કરવામાં આવી હતી। અમારી સાથે અલકુબા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે 185 જણા આજ અમદાવાદથી જિદ્દા માટે રવાના થશે અને ઇન્શાલ્લાહ જિદ્દાથી સીધા મદીના જશું। મદીનામાં 6 થી 7 દિવસ રહેશું ઇન્શાલ્લાહ। પછી ત્યાંથી મક્કા શરીફ જવામાં આવશે। બરાબર, કેટલા પૈસા લેવામાં ફ્રી સેવામાં આવે છે ને કેટલા વર્ષથી અમે જે છે આ 2018 થી આ અલકુબા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવી રહ્યા છીએ અને અત્યારે જે આપણું આ પેકેજ છે એમાં 2 પેકેજ છે, અલગ અલગ 65,000 અને 72,000 રૂપિયા। એમાં અલગ અલગ આપણે લોકો જે અમુક સરમાયાદાર મોટા લોકો હોય, ગરીબ લોકોને મોકલે એમના 65,000 લીધેલા છે। એમની સાથે કોઈ સફર કરતું હોય તો એમના 72,000 રૂપિયા છે। રમજાનમાં ટિકિટ કરવામાં આવી છે, આ ફ્રીમાં લઈ જવામાં કેટલા વ્યક્તિ ફ્રીમાં લઈ જાય? રમજાનની અંદર અમારા અબ્દુલ રઉફભાઈ ક્લાસિક ને એમનું જે ગ્રુપ છે, એમની જે ટીમ છે એ દર રમજાનની અંદર 11મી તરાવીની અંદર ઘાંચીવાડ મસ્જિદમાં ગરીબ લોકો, ઇમામ લોકો, સાદાત લોકોનો ડ્રો કરે, એમાં જેનું નામ નીકળે એને એ લોકો એમની તરફથી પૂરા કરવા મોકલે છે।